ડભોઈ તાલુકાના કાયાવરણ ગામે ઉત્તરાયણ પર્વ પ્રસંગે પટેલો અને આદિવાસીઓ વચ્ચે મારામારીના બનાવ અંગે બંને પક્ષ વિરોધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે આજે 3-4 દિવસ થયા છતાં પટેલોની ધરપકડ અને કાર્યવાહી કરવામાં નહીં આવતા આદિવાસી સંગઠન દ્વારા નાયબ કલેક્ટર ડભોઈ શ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી। ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ઉત્તરાયણની આગલી રાત્રિના ગામના બજારમાં વાળંદની દુકાને ભત્રીજાના વાળ કપાવતી લિંગસ્થળીની મહિલા સાથે કાયાવરોહણના ઈસમે ગાળાગાળી, મારામારી અને અણછાજતું વર્તન કરવાની ફરિયાદ આપી હતી। ત્યારે થોડીવાર બાદ બીજા બનાવમાં ગામની પંચાયતે બેઠેલ યુવાનને તારે પંચાયત કરવાનો બહુ શોખ છે કહી ધાકધમકી આપતા એ જ ઈસમ સામે ફરિયાદ થવા પામી હતી। જ્યારે ઈજાગ્રસ્ત ઈસમે 11 પટેલ સમાજના લોકો સહિત 25-30ના ટોળા સામે મારામારી, જાતિ અપમાનિત સહિતની ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટના અંગે પોલીસે પટેલો વિરોધ કોઈ કાર્યવાહી નહીં કરતા બનાવને પગલે ડભોઈ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા નાયબ કલેક્ટર શ્રીને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમાં જણાવ્યું હતું કે બનાવા અંગે પટેલો વિરોધ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પણ આજ દિન સુધી તેઓને કોઈ ધરપકડ કરવામાં આવી નથી, તેમજ જો 24 કલાકમાં તેઓની ધરપકડ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયાવરણ ગામ બંધ રાખવાની તેમજ આગળ આંદોલન કરવાની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે ડભોઈ પોલીસમાંથી મળતી માહિતી મુજબ પોલીસે બનાવવાનો ગુનો દાખલ કરી પટેલોની ધરપકડ કરવા માટે ઠેર ઠેર કાયાવરણ ગામે છાપા મારી રહી છે, પરંતુ પટેલો ક્યાંને હાથ લાગતા નથી, તેથી કરી પોલીસ આગળની કાર્યવાહી અને તપાસ કરી રહી છે। જ્યારે કે 13મી જાન્યુઆરીની રાત્રિના કારવણ ગામમાં અનિલ ઉર્ફે અણિયો ભૂપેન્દ્રભાઈ વસાવાને પટેલ સમાજના લોકો સાથે મારામારી અને માથાકૂટ થયેલી હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ અનિલ વસાવાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે આજે પણ સારવાર હેઠળ છે। ત્યારે આ અગાઉ આદિવાસી સમાજની મહિલાઓની રેલી નીકળી સુરક્ષાની માંગ કરાઈ। કાયાવરોહણ ગામે અનિલ વસાવાના ઘર પાસેથી સવારના 10 વાગ્યા બાદ આદિવાસી સમાજની મહિલાઓ સહિત પુરુષો પણ રેલી મારફતે ગામની પંચાયતે પહોંચ્યા હતા। તેઓએ આદિવાસી સમાજને ન્યાય અને સુરક્ષાની માંગ કરતી રેલી કાઢી હતી અને આજે ડભોઈ નાયબ કલેક્ટર શ્રીને આયોજનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ। 13 તારીખની રાત્રે અનિલ વસાવા જે અમારા મામા છે તેમને રાત્રે બજારમાં મારવામાં આવ્યો હતો વગર કોઈ કારણે, અને જે પટેલ સમાજ હતો તે 400-500 જણને ભેગા કરે છે અને એમને મારે છે, અને એક તો એ લોકો ખોટું કર્યા બાદ પણ એમના પર એમની FIR લખાવે છે અને હજુ એ લોકોની ધરપકડ કરવામાં આવી નથી। જે પીડિત છે તેમના હોસ્પિટલમાં એડમિટ છે અને જે આરોપીઓ છે તે ખુલ્લેઆમ ફરે છે ને એમના અંગે એ લોકો માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે નહીં। જો આ એક દિવસમાં છે ને કાર્યવાહી નહીં થાય તો અમે રસ્તા રોક આંદોલન કરીશું। બસ આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। જય આદિવાસી, જય જોહાર, જય ભીમ। તારીખ 13/1/2025ના રોજ ડભોઈ તાલુકાના કારવણ ગામમાં જે આદિવાસી યુવકને જે ખૂબ જ ગંભીર રીતે પટેલ સમાજ દ્વારા ઢોર મારવામાં આવેલો છે, આ બાબતને લઈને અમે ડભોઈ તાલુકા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવેલા છે કે અમારા જે આદિવાસી સમાજને વ્યક્તિને જે મારવામાં આવેલો છે, આ બાબતને લઈને સામે જે આરોપીઓ છે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, પરંતુ તેઓની ધરપકડ કરેલ નથી। સાથે સાથે તંત્ર ક્યાંક ને ક્યાંક આમાં સંડોયેલું છે એવું અમને લાગેલ છે, જે બાબતને લઈને અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે જો 24 કલાકમાં આવા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો કારવણ ગામ અમે સજ્જડ બંધ રાખી રસ્તા રોકો આંદોલન કરીને અમારા દીકરાને ન્યાય અપાવીશું। જય આદિવાસી, જય જોહાર।